श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता क्रमांक 123 आशकरण राजा नरवरगढ़ के। जो अब वार्ता प्रसंग 5 श्री गोकुलनाथ जी कृपा करी दर्शन करावे छे। एक समय आशकरण राजा श्री गोसाई जी के दर्शन करन संध्या आरती समय आए। सो दिन श्री गोसाई जी आशकरण को आज्ञा दीनी। जो आशकरण सैन समय पोढ़ाई वे के कीर्तन तुम करियो, चले मती जइयो। એટલે શયન આરતી પછી આશકરણજી તરત જ ચાલ્યા જાય પોતાના મુકામ ઉપર। તેને બદલે હવે આવી આજ્ઞા થઈ કે શયન વખતે ઠાકોરજી જે પોઢે એ પોઢાવવાના કીર્તનો તમારે કરવાના છે, જતા નથી રહેવાનું હો। આટલો પ્રેમ ભાવથી આવી સુંદર આજ્ઞા કરી। सो संध्या आरती को दर्शन आशकरण करी के जगमोहन में बैठे रहे। सो पाछे सैन भोग आयो। तब आशकरण को ब्रज भक्तन की सहचरिन को दर्शन भयो। गोसाईजी कृपा करे छे पण मुखथी जतावता नथी। खाली हृदयमां ઈચ્છા કરી લે કે આશકરણને આવો લાભ મળવો જોઈએ એટલે ઠાકોરજી લાલાયિત થઈ જાય છે। તો ગોસાઈજીની જ આ હૃદયની ભાવના છે કે આવો લાભ આશકરણને મળે અને એ ભાવનાનો સ્વીકાર કરી લીધો સાક્ષાત શ્રી ઠાકોરજીએ। ત્યારે જ્યારે આપ શેન ભોગ આવ્યો ત્યારે આપ ક્યાં બેઠા હતા? સંધ્યા આરતીનું દર્શન થઈ ગયા પછી, એટલે કે જે ગોવાળો સાથે સખાઓ સાથે ગાયો ચરાઈને આવે અને જે યશોદાજી આરતી કરી લે એ પછી તો શેન ભોગની તૈયારી શરૂ થઈ જાય। તે વખતે જ્યારે શેન ભોગ પછી સાજવામાં આવ્યો, કાની આપવામાં આવી શ્રી ગોવર્ધનનાથજીને। तब आशकरण को ब्रज भक्तन की सहचरिन को दर्शन भयो। आ मने नहीं खबर, ब्रज भक्तन एटले गोपीजनों, पण ब्रज भक्तन नी सहचरिन ये मने नहीं खबर। सो सहचरिन सब श्री ठाकुर जी सो प्रार्थना करती है, जो हमारी स्वामी नी सगरी सामग्री सिद्ध निकुंज में करी राखे है। सो तुम पधारी के मनोरथ पूर्ण करो। यह सगरो अनुभव आशकरण को भयो। तब सैन समय केदार राग में आशकरण ने यह कीर्तन गायो। એટલે આ તો જે લીલા આ બે ભાવથી થાય છે ભોગની, રાજભોગ હોય કે શયન ભોગ હોય, એ બંને ભોગની લીલા બે ભાવથી થાય છે। તો આવી ગયું છે કનોજિયા સ્ત્રી પુરુષ કયા ભાવથી, કયા બધા જ ભાવોનો અનુભવ થાય છે એમને, એટલે કે સ્મરણ કરે છે। જ્યારે પણ રાજભોગ આવે છે તો એમાં રાજભોગ વિશે આવેલું કે જ્યારે કનોજિયા સ્ત્રી પુરુષ આગ્રાના ગોસાઈજીના કૃપાપાત્ર ચાચાજીથી શરણે આવેલા દેવી ઉપાસક હતા, દેવી અજરાજુર વાતો કરતી હતી। એ બે વૈષ્ણવ થયા પછી રાજભોગ ધરતા। તો એ વખતે રાજભોગમાં હરિરાયજીએ કહ્યું છે કે તે રાજભોગમાં નંદાલયમાં રાજભોગ આરોગી રહ્યા છે એવો પણ ભાવ કરતા। પછી આપ વનમાં બાળકો સાથે સખાઓ સાથે ભોજન આરોગી રહ્યા છે એવો પણ ભાવ કરતા। અને ગોપીજનો આપ આરોગાવી રહી છે વનમાં નિકુંજમાં એવો પણ ભાવ કરતા। હવે આ જે પ્રસંગ છે એમાં શયન ભોગમાં પ્રત્યક્ષ દર્શન થયા છે। આ તો લીલાના પેલો ભાવ કરતા હતા, પણ આશકરણજીને તો પ્રત્યક્ષ દર્શન થયા। કયા? તો કે જ્યારે શયન ભોગ આવ્યો તો એ જ વખતે
ગોપીજનોની સહચર્યના દર્શન થયા છે. સહચર્યો એ વખતે શ્રી ઠાકોરજીને જાણે કે નંદાલયમાં પ્રાર્થના કરી રહી છે. કેમ કે સાંજે તો સંધ્યા આરતી થઈ એટલે એ પ્રસંગ બોલે આપ શ્રી ગોકુલનાથજી કે સંધ્યા આરતી થઈ એટલે ગાયો ચરાવીને આવી ગયા. પછી આપ સુંદર સ્નાન કરી અને જે ચંદન વગેરે વસ્ત્રો બદલી હળવા વસ્ત્રો પહેરીને જેવા આપને ભોજન માટે યશોદાજીએ વિનંતી કરી અને આજ્ઞા કરી કે હવે આજ્ઞા લો. બસ એ વખતે આ સહચર્યો ત્યાં આવી ગઈ અને કહેવા લાગી કે અમારી સ્વામીની સઘરી સામગ્રી સિદ્ધ નિકુંજ મેં કરી રાખે. તમે તો અહીંયા બેસી ગયા છો પણ ત્યાં તો રાધાજીએ બધી સામગ્રી નિકુંજમાં ખૂબ પ્રેમથી ભાવથી બધી સિદ્ધ કરી રાખી છે, વિધવિધ સામગ્રી. સો તુમ પધારી કે મનોરથ પૂર્ણ કરો. यह सगरो अनुभव आस्करण को भयो. આ જે લીલા થઈ એ આસ્કરણજીને प्रत्यक्ष अनुभव थयो. तब सैन समय केदार राग में आस्करण ने यह कीर्तन गायो. राग केदारो. तुम पोढ़ो हो सेज बनाओ, चांपो चरण रहो पाटीतर मधुरे सुर केदारो गाऊं. सहचरी चतुर सबे जुरी आई दंपति सुख नैनन दर्शाऊं. आस्करण प्रभु मोहन नागर यह सुख श्याम सदा हाँ पाऊं. यह कीर्तन आस्करण ने गायो. सो सुनी के श्री गुसाई जी बहुत ही प्रसन्न भये. पाछे श्री गुसाई जी श्री नवनीत प्रिय जी को पोढ़ाई अनुसर कराए के अपनी बैठक में पधारे. तब आस्करण ने दंडवत कीनी. तब श्री गुसाई जी आस्करण ते कहो जो भलो कीर्तन गायो. तब आस्करण ने श्री गुसाई जी से विनंती करी जो महाराजा धीराज आप कृपा करी के मोको सैन समय को अनुभव करायो. એટલે જે આજ્ઞા થઈ હતી એમાં આપ આ કૃપા કરવી હતી આપને. આપ જતાવતા નથી બોલીને પણ આપ કૃપા જ કરી રાખો છો. આજે આપણે પણ આ સત્સંગમાં આટલા બધા વખતથી લાભ લઈ રહ્યા છીએ. એ કોઈ મનુષ્યનું સાધારણનું ગજુ નથી, એ એમની કૃપા છે. તો નિર્વિઘ્ને પાર પડે. નહીતર તો આ સમય કેવો છે, ડગલે ડગલે દુઃખના પાડ છે. એવો આ કલિયુગ છે. પણ જો પુષ્ટિ માર્ગનો વૈષ્ણવ છે તો એના માટે હરિરાયજીએ કહી દીધું છે કે આ પંચમ યુગ છે. કેમ કે મહાપ્રભુજી પ્રગટ થયા છે તો નિજ જનો માટે, દૈવી જનો માટે આ પંચમ યુગ છે. આ કલિયુગ ચોથો જે કહે છે ને એ કલિયુગ નથી, નથી અને નથી. આ પ્રમાણ છે. तब श्री गुसाई जी श्री मुख सो आज्ञा किए जो पोढ़वे के समय दो कीर्तन तू नित्य करियो. ता दिन ते आस्करण सैन समय के कीर्तन करते, एक मान को एक पोढ़वे को. सो या भांति आस्करण के ऊपर श्री गुसाई जी अनुग्रह करते, श्री ठाकुर जी अनुभव करावते. હવે કૃપા કરી વાર્તા પ્રસંગ 6નું દર્શન શ્રી ગોકુલનાથજી કરાવે છે. सो एक समय आस्करण श्री गुसाई जी के संग श्रीजी द्वार गए એટલે ગોવર્ધન પર્વત ઉપર ગોવર્ધનનાથજી પાસે. ત્યાં ચતુર્ભુજ દાસ માनको કીર્તન ભોગ સમય ગાવત હતી. જુઓ, આસ્કરણજીની જે આજ્ઞા થઈ અને જે કીર્તનો ગાયા ને એ નવનીત પ્રિયાજીની સામે ગોકુલમાં. હવે આપ જ્યારે ગોવર્ધન પર્વત ઉપર જે ચતુર્ભુજ દાસજીએ આ શયનના સમયે માનનું કીર્તન જે ગાયું, માनको કીર્તન ભોગ સમય ગાવત હતે, ત્યારે પહોંચ્યા છે. એ કીર્તન શું હતું? રાગ નટ. રાધે તું માન મદન ગડકીયો, વાકો કોટ ઓટ ઘૂંઘટ કો નાહિન જાત लियो, पठही बसीठ इतने इतनी ते को न उत्तर दियो, चतुर्भुज दास लाल गिरिधर को अधर सुधारस पियो. यह सुरत ही आस्करण को मूर्छाई. કેમ કે આ શયન વખતનું એ ગૂઢ પદ છે, આનું કંઈ અનુવાદ ના કરી શકાય. સો ચારી ઘડી પાછે ચૈતન્યતા ભઈ. 1.5 કલાકે પાછે सेन आरती समय आस्करण की मूर्छा बीती. सो सेन आरती के दर्शन आस्करण ने श्रीनाथ जी के किए. तब मन में बहुत ही आनंद पायो. पाछे अनुसर कराए के श्री गुसाई जी अपनी बैठक में पधारे. तब सगरे भगवदीय बैठक में आए. आस्करण हूँ तहाँ बैठे. पाछे श्री गुसाई जी श्री सुबोधिनी जी कहे, वचनामृत सुबोधिनी जी ऊपर कहा. सो कथा सुनी के सगरे वैष्णव आस्करण
कथा सुनी के सगरे वैष्णव और आस्करण बहुत ही प्रसन्न भय। पाछे आस्करण ने श्री गुसाई जी से विनंती करी, जो महाराजा धीराज चतुर्भुज दास भोग के समय मान को कीर्तन गावत हते, सो इनको यही लीला को अनुभव होत है। आ मार्ग एवो छे के ज्यां एक गोपीनो भाव बीजी गोपीने क्यारे पण ठाकोरजी जतावता नथी, એટલે ગુસાઈજીએ પણ ક્યારે ચતુર્ભુજ દાસજીનો હૃદયનો ભાવ કે જે એને ફલ કે જે એને દર્શનનો અનુભવ થાય છે એ ક્યારે આપે આસ્કરણજીને કહ્યું નથી, કોઈને કહ્યું નથી। આ માર્ગ પહેલેથી આવો છે, પણ આજે સાંભળી ગયા પદ અને એમાં જે શબ્દો હતા એ શબ્દો તો અધિકાર વગર આ લીલાના દર્શન કેવી રીતે થઈ શકે એવી શંકા ગઈ ચતુર્ભુજ દાસજી માટે। એટલે એમને શંકા સાથે કહ્યું કે શું આ આવી લીલાનો અનુભવ એમને થાય છે ચતુર્ભુજ દાસને? આ શંકા ગઈ અને લીલા પણ એવી જ છે। મેં કહ્યું કે એનું ગુજરાતીમાં અનુવાદ ના થઈ શકે। ફરી બોલી લઉં છું એ પદ। राधे तू मान मदन गड़कियो, वाको कोट ओट घूंघट को नाहिन जात लियो, पठई बसीठ इते इतनी ते को न उत्तर दियो, चतुर्भुज दास लाल गिरिधर को अधर सुधारस पियो। स्वामीनी जी ने अधर सुधारसनो लाभ मळ्यो અને તે વખતે શંકા ગઈ કે શું આવું સંભવ છે? यह सुनी के श्री गोसाई जी कहे, आस करण तुम जानत नाही, चतुर्भुज दास को तो कुंभन दास जी सारीखे भगवदीय श्री आचार्य जी के अंतरंग सेवक तीन के संग थे। चतुर्भुज दास को रहस्य लीला को अनुभव होई सो उचित ही है। यह सुनी के आस करण ने कही, जो कुंभन दास सो मिलनो। आ पण जे बात छे विचारवा जेवी छे आ કે કુંભન દાસની કૃપાથી ચતુર્ભુજ દાસજીને આ બધી લીલાનો અનુભવ થાય છે। પણ અત્યારે આસ્કરણજીને જે હૃદયમાં ઈચ્છા થઈ કે હવે કુંભન દાસને મળવું છે, તો હવે આપણે આ વિચારવાનું છે કે પુષ્ટિ માર્ગમાં આસ્કરણજી પોતાનું રાજ્ય છોડીને સર્વ ત્યાગ કરીને માનસીમાં આનંદ લઈ રહ્યા છે। તો એ વખતે એમને એ ખબર નથી કે આવી લીલાઓનો અનુભવ પણ થઈ રહ્યો છે બધાને, એ એમને ખબર નહોતી। એક આ વાત। અને બીજી વાત કે આ જે લીલાનો અનુભવ થઈ રહ્યો છે એ પણ ખબર નહોતી। અને બીજું કે એમણે ક્યારે પણ જાણ્યું છે કે કુંભન દાસજી તો કેટલા મોટા ભગવદીય છે, ગોવર્ધનનાથજીના જે શ્રીઅંગમાં સ્થાન પણ હૃદયમાં છે, પણ આ જ દિન સુધી આસ્કરણ આટલા વખતથી અહીંયા વ્રજમાં વાસ કરી રહ્યા છે, પણ કુંભનદાસજીને મળવા નથી ગયા। આ પ્રસંગ એવું કહે છે કે પુષ્ટિ માર્ગમાં બહુ જાણીએ છીએ કે આ બધા લીલાના જીવો છીએ, પણ તોય એ જે પોતાને ઠાકોરજી સાથેનો જે નાતો છે એનો જે આનંદ લેવો છે, તો પછી એમાં પ્રેમ ગલી અતિ સાંકરી તામે દો ન સમાય। તો જ આવું થાય કે આટલા વખતથી છે હજી સુધી કુંભનદાસજીને મળ્યા નથી, પણ આ ભાવથી મળવાનું મન થયું છે। જેવી રીતે સત્સંગનો ભાવ થતો તો બધા વૈષ્ણવ એક કોઈ મુખ્ય ભગવદીય વૈષ્ણવને લઈને, જેમ સુરદાસજીને ત્યાં આવ્યા, ઘણા લોકો કુંભનદાસજીને ત્યાં ગયા, ઉજ્જૈનમાં કૃષ્ણ ભટ્ટને ત્યાં ગયા, એવું ક્યારેક થતું। અન્યથા એ વૈષ્ણવ જે ભગવદીય છે એમને એકાંત જોઈએ છે, તો જ આ રસની પ્રાપ્તિ થઈ શકે। એટલે કે કુંભનદાસ કો મિલનો। पाछे दूसरे दिन प्रातः काल कुंभनदास मंगला के दर्शन को आए, तब आस्करण ने जय श्री कृष्ण किए। અને જો ઘરે નથી ગયા મળવા, અહીંયા જ મળ્યા। શું? કારણ કે ઘરે તો આપ રાત્રિએ સુવા જતા, લૌકિકની વચ્ચે આપ કનેક્શનમાં જ નહોતા। રાત પડે સુઈ જવું, સવાર પડે એટલે સમજી લો કે શૌચાદી ક્રિયા, સ્નાન બધું બહાર, અને પછી જમનાવતા ખેતરે આવી જતા સીધા। અરે જમનાવતા ખેતર શું, પરાસોલી ખેતર। જમનાવતા તો એમનું ગામ ઘર હતું, ત્યાં આપ ક્યારે પણ વધારે રોકાતા જ નહોતા। રાત પડી એટલે ઘરે, સવાર પડી એટલે પાછું પરાસોલી। तब आस्करण ने जय श्री कृष्ण के सो श्री कृष्ण स्मरण सुनत ही कुंभन दास के रोम रोम में आनंद भयो। હવે આ જુઓ ભગવદીયના હૃદયના ભાવો પ્રગટ થઈ ગયા છે આમાં। આસ્કરણજીના મુખમાંથી શું નીકળ્યું
જય શ્રી કૃષ્ણ. તો આ જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી શબ્દ છે, પણ જો અનુભવ થઈ જાય તો શું સ્થિતિ થાય? તો કહે છે કે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ સ્મરણ સુનત ही कुंभन दास के रोम रोम में आनंद भयो, नेत्र ते अश्रुन की धारा चली, सो आस करण देखी के चकित होई रहे, कहे भगवत नाम सुनत ही जिनको इतनो प्रेम प्रकट भयो, तिनको अनुभव को कहा कहनो। पाछे आस्करण चतुर्भुज दास मिली के कुंभन दास को संग दिन 5 करे, 5 દિવસનો સંગ કર્યો. લાભ લેવો છે, અધિકાર છે, ગુસાઈજીની કૃપા દ્રષ્ટિ છે, અને જે લાભ ચતુર્ભુજ દાસને મળ્યો એ મને મળે એવો ભાવ, અલૌકિક ભાવ હોય ને તો કુંભનદાસજી પણ તત્પર થઈ જાય. પણ માનસી જેવો આવે ને તો એમ જ કહી દે કે તારું મોડું ફરીવાર ના બતાવતું. સો कुंभनदास के संग ते आस करण को भगवत भाव बहुत बढ़ियो, सो आस करण હું बहुत પદ રહસ્ય લીલા કે કિए. હવે એમને કૃપા થવા લાગી જે રહસ્ય લીલાના પદોની. પાછા શ્રી ગુસાઈજી श्री गोकुल में पधारे, तब आस करण श्री गोकुल आए. सो आस करण श्री गोसाई जी के ऐसे कृपा पात्र भगवदीय है, तिनकी वार्ता कहाँ ताई कहिए. આવતીકાલે વાર્તા क्रमांक 124 આવશે. अब श्री गोसाई जी को सेवक एक मोची द्वारिका में के मार्ग में एक गांव में रहतो, तिनकी वार्ता को भाव. અદ્ભુત અલૌકિક પ્રસંગ છે. આ પણ ખૂબ લાભ લઈશું. એક જ દિવસનો પ્રસંગ છે. કાલે શનિવારે આ પ્રસંગ કાલે જ પૂરો થઈ જશે, પછી રવિવારે સ્કીપ લોકો લૌકિકમાં પડી જાય છે. એટલા માટે પહેલાં તો હું રવિવારે પણ સત્સંગ મૂકતો, પણ તરત દેખાય મને કે કોઈ આમાં સ્પર્શ કરવાવાળા ઓછા છે અને અવહેલના થાય એ તો હું પણ ના સહન કરી શકું. એટલા માટે સ્કીપ. પછી સીધું સોમવારે જે પ્રસંગ આવશે એ હું કાલે વર્ણન કરીશ એનું. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ કે શ્રી વલ્લભનાથ ચંદ્ર છટા બીના सब जग माजू अंधेरो भरोसो, दृढ़ न चरण के साधन और नहीं आ कली में, जासो सुर कहाँ का है द्विविधया दरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण के, न चरण केरो भरोसो, श्री गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, गोपाल लाल प्यारे की जय. गणी खम्मा.